નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને મંગળ ગ્રહ કર્જની સમસ્યા સર્જાવતો હોય છે. મંગળ ગ્રહથી ઘણા લોકો ભયભીત થતા હોય છે કે મંગળ દોષ છે, જીવનમાં સમસ્યા આવે, મંગળ દોષ છે, લગ્નમાં તકલીફ કરાવે, મંગળ દોષ છે, કર્જની સમસ્યા થાય, મંગળ દોષ છે, કોર્ટ કચેરીને લગતી સમસ્યા કરાવે. દર્શક મિત્રો, મંગળ ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે અને આ જ મંગળ મહારાજ જીવનમાં મંગલ કાર્ય કરાવવાનો પણ કારક છે. જીવનની અંદર નાના મોટા લાભો મંગળ દ્વારા આપણને પ્રાપ્ત થતા હોય. આપણા બોડીની અંદર, આપણી શક્તિની અંદર, આપણા શરીરની અંદર શક્તિનું ઉર્જા સંચાલન મંગળ દ્વારા થાય છે અને આ મંગળ ગ્રહ દરેક વ્યક્તિના જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ લાભ આપતો હોય છે. દક્ષિણ દિશાનો સ્વામી છે અને મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે અને આ મંગળ મહારાજ પોતે પોતાના જીવનની અંદર દરેક વ્યક્તિના જીવનની અંદર લાભ અને નુકસાન આપતા હોય છે. લોહીનો કારક મંગળ ગ્રહ છે, ઉર્જાનો કારક મંગળ ગ્રહ છે અને આ મંગળ તમારા જીવનમાં કેવી રીતે કર્જની સમસ્યા આપી શકે, આ મંગળ તમારે કોર્ટ કચેરીની સમસ્યા છે તો કેવી રીતે ઉત્પન્ન કરાવે છે ને એના માટેના ઉપાયો શું કરવા. અરે તમારા સંબંધો એનો પણ કારક મંગળ છે ને જો જ્યારે સંબંધો બગડતા હોય તો એના માટે પણ કયા ઉપાયો કરવા, દરેક વિષયો ઉપર મારે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 9/7/2024 અને મંગળવારનો આજે દિવસ બની રહ્યો છે. આજના દિવસની અંદર અષાઢ માસ શુક્લ પક્ષ અને એની ચતુર્થી કહેતા આજે ચોથની તિથિ બની રહી છે. આશ્લેષા નામનું નક્ષત્ર સવારે 7:51 સુધી ને ત્યારબાદ મઘા નામના નક્ષત્રનો પ્રારંભ થયો. સિદ્ધિ નામનો યોગ, વણિજ નામનું કરણ અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ સવારે 7:51 સુધી કર્ક રાશિમાં હતું. અત્યારે સિંહ રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ ચાલુ થઈ ગયું છે એટલે હવે જે બાળકોનો જન્મ થશે તેમની રાશિ સિંહ રહેશે, જેના અક્ષર મ ને ટ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત મંગળ ગ્રહની આપણે કરી રહ્યા છીએ. મંગળ ગ્રહ ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે મંગળ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. મંગળ જ્યોતિષની અંદર વાદ વિવાદ, તર્ક અને ઉગ્રતાનો કારક મંગળ ગ્રહ છે. વ્યક્તિના જીવનની અંદર મંગળ ગ્રહ છે એ દરેક પ્રકારના વિવાદને લગતી સમસ્યા હોય કે કોઈ પણ પ્રકારની કોર્ટ કચેરીને લગતી સમસ્યા હોય, આ બધાનો જો કોઈ જવાબદાર ગ્રહ હોય તો એ છે મંગળ મહારાજ. મંગળ ખરાબ હોવાના લીધે વ્યક્તિ અપરાધના રસ્તા ઉપર જાય છે, ન કરવાની વસ્તુઓ કરે છે, જેના લીધે એના જીવનની અંદર કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. અને ક્યારેક ક્યારેક એવું બને છે કે મંગળ ગ્રહના લીધે વ્યક્તિને જેલ, યાત્રા ની સમસ્યા પણ સર્જાવી શકાય છે. દર્શક મિત્રો, મંગળ જ્યારે ખરાબ હોય, મંગળ સાથે શનિ પણ જ્યારે ખરાબ હોય ત્યારે આવા વ્યક્તિઓને જેલની અંદર વધારે રહેવું પડે છે. મંગળ ખરાબ હોય અને રાહુ સાથે ક્યાંક ને ક્યાંક સંબંધ રહેલો હોય તો આવા વ્યક્તિઓ ખોટા કોર્ટ કચેરીને લગતા કેસની અંદર સમસ્યામાં મુકાઈ જાય છે. પરંતુ જે વ્યક્તિનો ગુરુ મજબૂત હોય, જે વ્યક્તિ ગુરુ કેન્દ્રની અંદર હોય એટલે કે 1, 4, 7 અને 10મા સ્થાનની અંદર બિરાજમાન હોય, આવા વ્યક્તિઓની રક્ષા થાય છે કે મંગળના દુષ્પ્રભાવથી બચી શકાય છે અને સારો લાભ મળે છે. દર્શક મિત્રો, રાહુ ગ્રહને બેલેન્સ કરવા માટે મેં ગઈકાલે જ વાત કરી, મંગળ ગ્રહ એ પોઝિટિવ હોવો જરૂરી છે. જેનો મંગળ સારો હોય, મંગળથી જેને રિઝલ્ટ સારું મળતું હોય તો આવા વ્યક્તિને રાહુનું પરિણામ પણ સારું મળી શકે. દર્શક મિત્રો, મંગળ ગ્રહ જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપે છે. એવું કહેવાય છે કે જો તમારે ભાઈ સાથે કોર્ટ કચેરીને લગતી સમસ્યા ચાલતી હોય તો સમજવાનું તમારો મંગળ ખરાબ છે. મંગળ ખરાબ હોય તો ભાઈ સાથેના સંબંધો સારા નથી રહેતા. મંગળ ખરાબ હોય તો ભાઈ સાથે કોર્ટ કચેરીને લગતી સમસ્યા થાય છે. તો હંમેશાને માટે તમારે ભાઈ સાથેના સંબંધો સારા નથી, તમારે ભાઈ સાથે કોર્ટ કચેરીને લગતી સમસ્યા સર્જાવી રહી છે તો હનુમાનજીના મંદિરે જઈ અને હનુમાન ચાલીસાનો ઉભા તમારે પાઠ કરવાનો અને ત્યારબાદ હનુમાનજીના મંદિરની બહાર બેઠેલા વ્યક્તિઓમાં હલવા અને પૂરી આ
વસ્તુ અર્પણ કરવી જોઈએ. એ 9 મંગળવાર સુધી જો આ પ્રયોગ કરવામાં આવે તો વિશેષ માત્રામાં તમને લાભ મળી શકે છે. કોર્ટ કચેરીની સમસ્યા છે, વગર કારણે તમારે સમસ્યાઓ આવી રહી છે, તો મંગળવારના દિવસે સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવો વિશેષ માત્રામાં ફળદાયી છે. દર્શક મિત્રો, કર્ક રાશિનો મંગળ એ નીચસ્થ મંગળ કહેવામાં આવે ને. જ્યારે નીચસ્થ મંગળ હોય ત્યારે કોન્ફિડન્સ લેવલ ઓછું કરાવે. જેને લોહી વિકારને લગતી સમસ્યા રહેતી હોય, જેને લોહીને લગતી સમસ્યા રહેતી હોય, જેને કર્જને લગતી સમસ્યા રહેતી હોય, જે વ્યક્તિના પૈસા આપેલા પાછા નથી આવતા, પૈસા આપવામાં તમારે તકલીફ થઈ રહી છે, તો સમજવાનું તમારો મંગળ ખરાબ છે. કોઈ વ્યક્તિની કુંડલીની અંદર મંગળ અને રાહુ સાથે છે તો એનું આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં એને સમસ્યા ઉત્પન્ન કરાવે છે. આવા વ્યક્તિઓનું કોન્ફિડન્સ લેવલ ઓછું થાય છે. તમારા જીવનની અંદર મંગળના લીધે તમારે સમસ્યા છે, કોર્ટ કચેરીની તમારે સમસ્યા છે, તો ચમેલીનું તેલ અને સિંદૂર હનુમાનજી મહારાજને મંગળવારે તમારે અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ તુલસીના પાનની માળા અર્પણ કરવી જોઈએ અને ઓમ નમો ભગવતે રામદૂતાય આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ. તો અવશ્ય કોર્ટ કચેરીને લગતી સમસ્યાની અંદર તમને લાભ મળી શકે છે. 9 મંગળવાર સુધી આ પ્રયોગ કરવાનો છે. 9 મંગળવાર સુધી કન્ટિન્યુ આ પ્રયોગ કરવામાં આવે તો વિશેષ માત્રામાં સફળતા મળી શકે છે. દર્શક મિત્રો, અત્યારે લોકોમાં સહનશક્તિ ઓછી છે અને સહનશક્તિ ઓછી છે એટલા માટે શું થાય, ડિવોર્સના યોગો બનતા હોય. પતિ અને પત્ની વચ્ચે કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ સર્જાતી હોય, પતિ અને પત્ની વચ્ચે અણબનાવ રહેતા હોય, જેની જન્મકુંડલીની અંદર મંગળ 1, 4, 7, 8 અને 12 આ સ્થાનની અંદર બિરાજમાન છે, તો આવા વ્યક્તિને મંગળ દોષ હોય. લગ્ન કરતા સમયે જ્યારે મંગળ દોષ નથી જોતા અને લગ્ન થાય છે તો દાંપત્ય જીવનમાં પણ સમસ્યા આવતી દેખાય છે. આવું આપણે જોયેલું છે. દર્શક મિત્રો, જેને પતિ અને પત્નીને પણ કોર્ટ કચેરીને લગતી સમસ્યા સર્જાતી હોય અને આ સમસ્યા લાંબા ગાળાથી હોય તો એના માટે કયા ઉપાય કરવા? પણ એ પહેલા કર્જની વાત તો કરીએ, કારણ કે અત્યારે 80 થી 90% લોકો લોન ઉપર પોતાના, કારણ કે આજે લોકોને લોનની નાની નાની વસ્તુઓ આપણને શું સવલતા વધારે મળી ગઈ. મોબાઈલ લેવો છે, લોન મળી જાય. ગાડી લેવી છે, લોન મળી જાય. મકાન લેવું છે, લોન મળી જાય. એના લીધે જ્યારે આપણા ઉપર કર્જની સમસ્યા વધી જતી હોય તો એક કર્જમાંથી નીકળવા બીજું કર્જ, બીજામાંથી નીકળવા ત્રીજું કર્જ, ત્રીજામાંથી નીકળવા ચોથું કર્જ, ને આ કર્જની સમસ્યા મંગળ દ્વારા પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિને મંગળ ગ્રહ જેનો ખરાબ હોય, જેની જન્મકુંડલીની અંદર 6થા સ્થાનનો સ્વામી ખરાબ હોય તો આવા વ્યક્તિઓને કર્જની સમસ્યાઓ રહેતી હોય છે. આવા વ્યક્તિઓ કર્જ ચૂકવવા માટે એને બીજું કર્જ લેવું પડતું હોય. જેનો મંગળ નીચસ્થ છે એટલે કે કર્ક રાશિનો છે અને એમાં પણ જો 6થા સ્થાનની અંદર છે તો આવા વ્યક્તિઓ ઋણ, ક્યાંક ને ક્યાંક ઋણ, કર્જની સમસ્યા વિશેષ માત્રામાં રખાવે છે. દર્શક મિત્રો, મંગળની ખાસિયત શું છે પેલા આપણે એ વસ્તુ ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, મંગળ ગ્રહ એને 9 ગ્રહ ની અંદર સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે. મંગળ ગ્રહ એ શક્તિનો કારક છે, મંગળ ગ્રહ એ ઉર્જાનો કારક છે, મંગળ ગ્રહ એ કોન્ફિડન્સ લેવલનો કારક ગ્રહ છે. જ્યારે વ્યક્તિની આપણા શરીરની અંદર, આપણી બોડીની અંદર જે 5 તત્વ છે, અગ્નિ, વાયુ, જલ, આકાશ અને પૃથ્વી, એમાં અગ્નિ તત્વનો કારક ગ્રહ એ મંગળ મહારાજ છે અને મંગળનો મુખ્ય કલર લાલ ગણવામાં આવે છે. દર્શક મિત્રો, તાંબુ એની ધાતુ છે અને લાલ મસૂરની દાળ એનું દાન કરવું એનું અનાજ કહેવામાં આવે છે. અને એટલા માટે જ્યારે મંગળને લગતી સમસ્યા હોય ત્યારે તમે મસૂરની દાળનું દાન કરો તો વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. મંગળ પરિશ્રમનો કારક છે, કઠોર પરિશ્રમનો કારક એ મંગળ છે. મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. મંગળ મકર રાશિની અંદર ઉચ્ચનો બને છે અને કર્ક રાશિની અંદર આ મંગળ મહારાજ નીચસ્થ બનતા હોય છે. દર્શક મિત્રો, જ્યારે વ્યક્તિ વધારે પડતો ક્રૂર થઈ જાય, વધારે પડતો હિંસક થઈ જાય તો સમજવાનું એનો મંગળ ખરાબ છે. વ્યક્તિમાં ગુસ્સો વધારે આવી જાય તો સમજવાનું એનો મંગળ ખરાબ છે. વ્યક્તિનો આત્મવિશ્વાસ, સાહસ, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક નબળી બની જાય, કોન્ફિડન્સ લેવલ ઘટી જાય તો સમજવાનું મંગળ એનો ખરાબ છે, જેના લીધે એનું કોન્ફિડન્સ લેવલ ઘટી રહ્યું છે. વ્યક્તિને સંપત્તિની બાબતની અંદર, જમીન મકાનની લગતી બાબતોની અંદર ક્યાંક ને ક્યાંક ઘણા બધી સમસ્યાઓનો સામનો કરવો પડે તો સમજવાનું મંગળ ખરાબ છે, જેના લીધે આ સમસ્યાઓ સર્જાઈ રહી છે. લોહીને લગતી સમસ્યાઓ આવતી હોય તો સમજવાનું કે મંગળ ગ્રહ ક્યાંક ને ક્યાંક એને પીડા આપી રહ્યો છે. કર્જની સમસ્યા વધારે હોય, કોર્ટ કચેરીને લગતી સમસ્યા રહેતી હોય અને ક્યારેક ક્યારેક જેલ યાત્રાને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય તો મંગળ ગ્રહ ખરાબ છે, એના લીધે આવી સમસ્યાઓ ઉત્પન્ન થાય. મંગળ 7મા સ્થાનમાં હોય, પહેલા સ્થાનમાં હોય, ચોથા સ્થાનમાં હોય, 8મા સ્થાનમાં હોય અને 12મા સ્થાનમાં હોય, જેના લીધે મંગળ દોષ સર્જાતો હોય ને એ મંગળ દોષના લીધે લગ્ન
થવામાં અથવા તો દાંપત્ય જીવનની અંદર સમસ્યા સર્જાય અથવા લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ સર્જાય તો પણ સમજવાનું કે મંગળ ગ્રહ ક્યાંક ને ક્યાંક પારિવારિક ક્લેશ કરાવી શકે છે અને દાંપત્ય જીવનમાં પણ સમસ્યાઓ ઉત્પન્ન કરાવી શકે છે. દર્શક મિત્રો, એવું નથી કે મંગળ ખરાબ છે, મંગળ સારો પણ છે, એના શુભ પરિણામ પણ છે. કઈ રીતે? મંગળે સાહસની પ્રકૃતિ માણસમાં ઉત્પન્ન કરાવે છે. ખીચામાં રૂપિયો હોય ને 1 લાખ રૂપિયાનું સાહસ કરાવે મંગળ મહારાજ કરે છે. જેનો મંગળ સારો હોય આવા વ્યક્તિઓમાં કોન્ફિડન્સ લેવલ જબરજસ્ત હોય છે. જેનો મંગળ સારો હોય આવા લોકો સાહસી હોય છે, ટેકનોલોજીને લગતા ક્ષેત્રની અંદર આગળ વધી શકતા હોય છે. જેનો મંગળ સારો હોય આવા વ્યક્તિઓ ધનવાન હોય છે અને આવા લોકોને જમીન મકાનનું સુખ સુંદર મજાનું પ્રાપ્ત થાય છે. આવા લોકોના પારિવારિક સંબંધો સારા રહેતા હોય છે ને આવા વ્યક્તિઓ 28 વર્ષ પછી સારી સફળતાઓ મેળવી શકતા હોય છે. નાના ભાઈ સાથેના સંબંધો પણ ક્યાંક ને ક્યાંક સારા રહેતા હોય. દર્શક મિત્રો, 4 એવી મોટી ભૂલો છે કે એ 4 ભૂલના લીધે આપણા જીવનની અંદર કર્જની સમસ્યા થાય. તો દર્શક મિત્રો, કર્જની સમસ્યા કેવી રીતે થાય અને આ કર્જ તમારે થઈ રહ્યું છે, પૈસા લીધા પછી દેવામાં સમસ્યા થઈ રહી છે, તો કયા ઉપાયો કરવા જોઈએ? પહેલા વહેલા વાત કરી લઈએ મિત્રો. જે વ્યક્તિઓ પોતાના નાના ભાઈ બહેન સાથે સંબંધ સારા નથી રાખતા ને આવા વ્યક્તિઓને કર્જની સમસ્યા સર્જાય છે. આવા વ્યક્તિઓનો મંગળ ખરાબ થાય છે અને એના જીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જે વ્યક્તિઓ પોતાના મિત્રોને હંમેશા નીચા દેખાડવાના પ્રયત્ન કરે છે આવા વ્યક્તિનો મંગળ પણ ખરાબ થાય છે ને એના વ્યક્તિની અંદર પણ જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવે. તમે વારંવાર અલસસ્ય કુતો વિદ્યા, અવિદ્યસ્ય કુતો ધનમ, અધનસ્ય કુતો મિત્રમ, અમિત્રસ્ય કુતો સુખમ. જે વ્યક્તિ આળસુ વધારે હોય, જે વ્યક્તિ આજનું કામ કાલ એટલે કે આજ કરેશો કલ કરેશો આજ, એના ક્યાંક ને ક્યાંક જીવનની અંદર આજનું કામ કાલ કરવા ઉપર જે વ્યક્તિઓ ટેવાયેલા હોય આવા વ્યક્તિનો મંગળ પણ ખરાબ થાય છે. આવા વ્યક્તિના જીવનમાં પણ કર્જની સમસ્યા થાય છે. આવા વ્યક્તિને પણ તકલીફ કરાવડાવે છે. અને ઘરની દક્ષિણ દિશાની અંદર જો તમારે દિવાલમાં તળો પડી ગઈ છે તો તમારો મંગળ ખરાબ છે. મંગળના લીધે તમારે સમસ્યા સર્જાઈ રહી છે. માટે ઘરના દક્ષિણ દિશા તળો વ્યવસ્થિત કરવી જરૂરી ને મંગળવારના દિવસે ક્યારેય કર્જ ન લેવું જોઈએ. મંગળવારે લીધેલું કર્જ ચૂકવવાની અંદર તમને સમસ્યા ઉત્પન્ન કરાવી શકે છે. કર્જમાંથી મુક્તિ માટે કયા ઉપાયો કરવા આ વિષય ઉપર વાત કરીએ. પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી બોલો. મારી જન્મ તારીખ છે 6 નવેમ્બર 1982. 6 નવેમ્બર 1982. 82. સમય વહેલી સવારે 4:30 વાગે. 4:30. જન્મ સ્થળ લીંબડી, સુરેન્દ્રનગર. શું પ્રશ્ન હતો બેન? પ્રશ્ન ભવિષ્ય માટે છે અને મુકુંદભાઈ અમુક કામ અટકે છે, શેના વજેથી અટકે છે એ જરાક મારે જાણવું છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરમાં સૂર્ય અને શનિ આ બંને ગ્રહો સાથે હોય એને કહેવાય સંઘર્ષ યોગ. જે વ્યક્તિના જીવનમાં સંઘર્ષ યોગ હોય આવા વ્યક્તિના 90-99% કામો આવીને વટકે. આવા વ્યક્તિઓના લગ્ન જીવનમાં પણ થોડી ઘણી સમસ્યા રહે. જેને સૂર્ય શનિનો સંઘર્ષ હોય આવા વ્યક્તિને પેટને લગતી પણ સમસ્યા કરાવે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ મન દ્વિધામય કરાવે અને મંગળ કેતુ સાથે છે જે અમુક સમયાંતરે કોન્ફિડન્સ લેવલ પણ ડાઉન કરાવડાવે. બેન, તમારી કુંડલીમાં કાળ સર્પદોષની સાથે સાથે ગ્રહણ યોગ અને સંઘર્ષ યોગ બની રહ્યો છે. અવશ્ય કોઈ પણ ભૂદેવ પાસે આપ પૂજા કરાવો એ તમારા માટે બેટર રહેશે. તમારા ઘરની અંદર રોજ સાંજના સમયે તમારે ગાયના ઘીનો દીપક અવશ્ય પ્રજ્વલિત કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો એ પણ તમારા માટે લાભદાયી રહેશે. અને ઘરની નજીકમાં કોઈ શિવ મંદિર હોય તો એ શિવ મંદિરમાં નિત્યને માટે દર્શન કરવા માટે જજો. ટચલી આંગળીમાં બુધનો ઓરિજિનલ પન્ના ધારણ કરી લેજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાશે. મિત્રો, મંગળ દેવતાને પ્રસન્ન કરવાથી તમારા જીવનની સમસ્યાઓ દૂર થાય છે. કેવી રીતે પ્રસન્ન કરવા જોઈએ? કર્જની સમસ્યા છે તો કેવી રીતે દૂર કરવી? કોર્ટ કચેરીની સમસ્યા છે તો કેવી રીતે દૂર કરવી? અરે પતિ અને પત્નીમાં ઝઘડા છે અને એ ઝઘડા કોર્ટ સુધી પહોંચી ગયા છે તો એના માટેના ઉપાયો કયા કરવા? આ વિષય ઉપર વાત કરીએ. વાત આપણે કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાના સમાધાનની કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. મુકેશભાઈ હડકોલથી રીબડાથી બોલું છું. બોલો ને બાપુ. હવે અમારા બાબા વિશે પૂછવાનું હતું. એની જન્મ તારીખ છે 7/2/2004. 7/2/2004. જન્મ સમય સમય 11:45 બપોરે. બપોરે 11:45. જન્મનું સ્થળ રાજકોટ. રાજકોટ. શું પ્રશ્ન હતો બાપુ?
હવે એનો પ્રશ્ન એ છે, મુકુંદભાઈ કોલેજ પૂરી કરી છે, હા. રિઝલ્ટ બાકી છે. હા. હવે એને ધંધામાં સેટ થશે કે નોકરીમાં? અને આપણે અંગરવિધિ તમે કરી હતી ત્યાં હા. રીબડા આવીને, હા એટલે હવે કઈ કરવાનું બાકી રહે છે કે શું? એનો ધંધામાં સારી સફળતા મળશે કે નોકરીમાં? એ મારે જાણવું છે. ચાલો આપણે જન્માક્ષર જોઈ લઈએ, વાત કરી લઈએ જન્માક્ષરની. મેષ લગ્નની કુંડલીમાં મંગળ અને રાહુ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. કર્મસ્થાનમાં સૂર્ય અને બુધ છે ને પાંચમા સ્થાનમાં ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ છે. નાણાકીય સફળતા સારી મળશે. બીજી કોઈ પૂજા કરવાની જરૂરિયાત રહેતી નથી, એટલે આપે ચિંતા ન કરો. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરાવી દો, જેથી સારી સફળતા મળી શકે. શનિ મહારાજની 7મી દ્રષ્ટિ ભાગ્યસ્થાન ઉપર પડે છે અને શનિ મહારાજની 10મી દ્રષ્ટિ શુક્ર ઉપર પડે છે. ઓલરેડી એના કેરિયરની અંદર એનો ગ્રોથ સારો રહેશે, પણ પહેલે રાહુ છે ને જીવનમાં અપડાઉન વધારે કરાવશે. એટલે બને ત્યાં સુધી અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની અંદર સવારના પોરમાં કાળા તલ અને જલ ચડાવવું જોઈએ અને સાંજના સમયે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. કેરિયરની અંદર ગ્રોથ સારો છે, એટલે ચિંતા કરવાની જરૂરિયાત રહેતી નથી. દર્શક મિત્રો, તમારે પતિ અને પત્ની આ બંને જણાને કોર્ટની અંદર કેસ ચાલી રહ્યા છે. મંગળના લીધે તમારે ઝઘડાઓનું પ્રમાણ રહે છે. મંગળના લીધે કોર્ટ કચેરી સુધી મામલો પહોંચી ગયો છે. તો કયો ઉપાય કરવો જોઈએ? લાલ કલરના વસ્ત્રને ધારણ કરી હનુમાનજી મહારાજની સામે તમારે બેસી જવાનું. ગાયના ઘીનો 2 મોઢાવાળો તમારે દીપક પ્રજ્વલિત કરવાનો. એકની જ્યોત તમારે પૂર્વ તરફ હોવી જોઈએ અને એકની જ્યોત તમારે દક્ષિણ દિશા તરફ હોવી જોઈએ. અને ત્યારબાદ હનુમાનજી મહારાજને તમારે ખાસ કરીને સિંદૂર અર્પણ કરવાનું ને પછી હમ હનુમતે નમઃ આ મંત્રનો તમારે જપ કરવાનો છે. આ હમ હનુમતે નમઃ મંત્રનો જપ 3 માળા તમારે કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. 3 મંગળવાર સુધી સૂર્યાસ્ત પછી આ પ્રયોગ કરવાથી તમને સારો એવો લાભ મળતો જણાય. જો તમે ખોટા કોર્ટ કેસની અંદર ફસાણા છો મંગળના લીધે, તો કયો ઉપાય કરવો? અરે કર્જની સમસ્યા છે તો પણ કયો ઉપાય કરવો? જોઈએ વાલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. મારે મારા ભાઈ વિશે પૂછવું છે. તમારા ભાઈનું નામ, તારીખ, સમય અને સ્થળ? મારા ભાઈનું નામ છે હર્ષવર્ધનસિંહ. હા. એની જન્મ તારીખ છે 11/10/2001. સમય? સમય છે રાતે 2 થી 2:30 ની વચ્ચે. એટલે 10 ની રાત અને 11 ની સવાર કે 11 ની રાત ને ના, ના. 12 ની સવાર? 11 ની રાત ને 12 ની સવાર. ઓકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે ભારાટીમાં, પાલીતાણાની બાજુમાં. ઓકે. શું પ્રશ્ન હતો? એને વિદેશના યોગ છે અને કયા દેશ સાથે સારી લેણા દેણી છે અને ભવિષ્ય કેવું રહેશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. કર્ક લગ્નની કુંડલીમાં ચંદ્ર મહારાજ બિરાજમાન છે. 12મા સ્થાનમાં ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે અને લાભ સ્થાનની અંદર શનિ મહારાજ છે. શનિની 3જી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે, જેના લીધે ક્યારેક ક્યારેક માઇન્ડ એનો કન્ફ્યુઝ થઈ જાય, ઇમોશનલ એટેચમેન્ટ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે, શરદી કફ પિત્તને લગતી સામાન્ય બીમારી અમુક સમયાંતરે રખાવે. સૂર્ય, બુધ અને શુક્ર આ 3 ગ્રહો સાથે, જેનેમાં બુધ મહારાજ અસ્તના બિરાજમાન છે, ઉચ્ચના, જેને પાછા વક્રી છે, જેના લીધે એલર્જીને લગતી સમસ્યાઓ પણ ઉત્પન્ન થાય. આમને સારામાં સારી લેણાદેણી લંડન સાથે બની રહી છે, એટલે કે યુકે સાથે બની રહી છે. એની સાથે 12મા સ્થાનમાં રાહુ મહારાજ છે, એટલે કે અમેરિકા સાથેની લેણાદેણી પણ સારી છે. જો પ્રયત્ન કરવામાં આવે તો યુકે અને યુએસએ આ બંનેની અંદર એને સારો લાભ મળતો જણાશે. શનિ મહારાજ લાભ સ્થાનમાં છે, એન્ડ મુવમેન્ટ ઉપર પ્રોબ્લેમ કરશે. શનિ ચંદ્રના વિષયોગની પૂજા અને મંગળ કેતુ અને ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવવી એમના માટે હિતાવહ રહેશે. કીડિયારું પૂરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે અને બની શકે ત્યાં સુધી એમના જન્માક્ષર મુજબ ખાસ કરીને એમણે રોજને માટે હનુમાન ચાલીસાના 5 પાઠ કરવા જોઈએ, જેથી પોઝિટિવ લાભ મળતો જણાય. દર્શક મિત્રો, વાત આપણે કરવી છે ખાસ એક કોલર મિત્ર સાથે. પહેલા જે લોકો કોર્ટ કચેરીના કેસમાં ખોટા ફસાઈ ગયા હોય એના માટે કયો ઉપાય કરવો જોઈએ? રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને કંકુ નાખી અને જલ અર્પણ કરવું જોઈએ અને ત્યારબાદ સૂર્ય મહારાજના પ્રકાશની સામે બેસી, સૂર્ય મહારાજની સામે બેસી હનુમાન ચાલીસાની એક ચોપાઈ છે, દુર્ગમ કાજ જગત કે જેતે
સુગમ અનુગ્રહ તુમ્હારે તે આ ચોપાઈનો તમારે પાઠ કરવો જોઈએ અને મંગળવારથી આ પાઠ કરી 27 દિવસ સુધી કન્ટિન્યુ તમારે 3 માળા આ ચોપાઈની કરવી જોઈએ. એનાથી તમને સારો લાભ મળી શકશે. ગોળ અને રોટલી તમારે ગાયને ખવડાવવી જોઈએ, એટલે તમને જે કોર્ટ કચેરીને લગતી સમસ્યા છે એમાંથી તમને રાહત પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીશું ને સાથે સાથે આપણે ચર્ચા કરીએ કે મંગળના લીધે કર્જની સમસ્યા છે તો કયા ઉપાય કરવા. પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો પ્રભુ. આપણે અમદાવાદથી રૂપેશ બોલું છું. બોલો ને સાહેબ. મારી જન્મ તારીખ છે 27 જૂન 1977. જન્મ સમય? જન્મ સમય સવારે 7 વાગે. જન્મસ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એવો છે સર કે મેં 3 વર્ષથી જગ્યાએ જોબ કરું છું આઈડીએફસી બેંકમાં. હવે નવી જોબની ઓફર આવી છે તો મારે ત્યાં ગાડી કેવું રહેશે? ત્યાં ગાડી જોબ કરવી જોઈએ ના કરવી જોઈએ? અને આગળનું કેવું રહેશે આ જોબના આધારે? ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ. પહેલી વસ્તુ તો એવી છે કે તમારા જન્માક્ષરમાં મિથુન લગ્નની કુંડલીમાં સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. બુધ તમારો સ્વગૃહી છે. લાભસ્થાનની અંદર મંગળ અને શુક્ર સાથે છે. વૃષભ રાશિની અંદર ગુરુ મહારાજનું પરિભ્રમણ છે. વ્યયાધિપતિ લાભસ્થાનની અંદર બિરાજમાન છે. પંચમાધિપતિ લાભસ્થાનમાં છે અને સપ્તમ દ્રષ્ટિ પડી રહી છે. એટલે ઓલરેડી તમારે બીજી જોબ માટેના પ્રયત્ન કરો તો લાભ છે, પણ ચિંતા ન કરો. તમારો બુધ સારો છે, મંગળ સારો છે, એટલે તમને સારી જોબ મળી શકે ને એની અંદર બેસ્ટ રિઝલ્ટ મળે. બેન્કિંગને લગતા ક્ષેત્રમાં તમારે લેણા દેણી બહુ ઉત્તમ છે. એટલે બેન્કિંગને લગતું ક્ષેત્ર જેની અંદર ખાસ કરીને બુધ સારો હોય આવા વ્યક્તિને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર લાભ મળી શકે. આવા વ્યક્તિને બેન્કિંગને લગતા ક્ષેત્રમાં લાભ મળી શકે. આવા વ્યક્તિને સીએની લાઇનમાં લાભ મળી શકે. એમાંય તમારો લાભસ્થાનમાં મંગળ છે પ્રભુ, એટલે અવશ્ય એમાં પોઝિટિવ રિઝલ્ટ મળે. પણ કર્કનો શનિ છે ને એ ક્યારેક ક્યારેક તમારો માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે. માટે બને ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરો, પોઝિટિવ લાભ રહેશે. શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ રાહુ ઉપર પડે છે, જે શનિ રાહુના શ્રાપિત દોષનું સર્જન કરે. કોઈ પણ ભૂદેવ પાસે એની પૂજા કરાવો, એનાથી પણ વિશેષ માત્રામાં આપને સારો એવો લાભ મળતો જણાશે. બુધવારે કાળી વસ્તુનું દાન અવશ્ય કરવું જોઈએ. કાળી વસ્તુનું દાન કરવાથી તમને સારો લાભ મળતો જણાય. વાત જે લોકોને જીવનની અંદર મંગળને લગતી સમસ્યા હોય આવા લોકોએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. કર્જની સમસ્યા છે તો કયો ઉપાય કરવો, કર્જને દૂર કરવા માટે કયા ઉપાય કરવા જોઈએ, કોલર મિત્ર સાથે વાત કરવી છે. સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, હલો. જય ગણેશ. જય ગણેશ. બોલો ને બેન. મારા પતિ વિશે પૂછ્યું છે. એની બર્થ ડેટ 25/3/1972. 25/3/1972. સમય? સમય બપોરે 12:30 થી 1. બપોરે 12:30. જન્મસ્થળ? રાજકોટ. શું પ્રશ્ન હતો બેન? પ્રશ્ન મુકુંદ નોકરી વિશે છે કે એને નોકરીમાં પ્રગતિ કરવા માટે શું કરવું એમ. ચલો, શેમાં જોબ કરે છે? પ્રિન્ટિંગ પ્રેસમાં. ચલો જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ એવી છે કે મિથુન લગ્નની કુંડલી, એનો મિથુન લગ્નનો અધિપતિ બુધ પોતે કર્મસ્થાનની અંદર સૂર્યની સાથે અસ્તનો બિરાજમાન છે. પ્રિન્ટિંગ પ્રેસનો બિઝનેસ બુધ સાથે જોડાયેલો છે. હવે બુધ તમારો અસ્તનો છે, જેના લીધે સમસ્યા સતાવી રહી છે. શું કરવું જોઈએ? રોજ સવારના પોરમાં વહેલા ઉઠી તુલસીના પાન અને સાકર આ બંને વસ્તુ આરોગવી જોઈએ. એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. વર્ષમાં એકવાર કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન કરવું જોઈએ. એનાથી પણ વિશેષ ફાયદો મળે. બુધવારના દિવસે ગણપતિ મંદિરે જઈ દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરવો જોઈએ. એનાથી સવિશેષ લાભ મળે. ગણપતિના 12 નામનો નિત્યને માટે જપ કરવો જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે અને જીવનની અંદર સારી એવી સફળતા મળશે અને નોકરીની અંદર સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, કર્જની સમસ્યા છે. કર્જ વધી રહ્યું છે. એક કર્જ ચૂકવવા બીજું, બીજા માટે ત્રીજું, આવી વસ્તુઓ થઈ રહી છે તો કયો ઉપાય કરવો જોઈએ? દર્શક મિત્રો, આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ આપણે જન્મદિવસની શુભકામના પાઠવીશું. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમને સારી પ્રગતિ મળે, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. સાથે સાથે દર્શક મિત્રો, શિહોરી ગામના વતની અને અત્યારે કડીની અંદર રહેતા એવા યોગેશ્વર રાવલનો પણ આજે જન્મદિવસ છે. તો યોગેશ્વર રાવલને પણ જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ.
મનોકામનાઓ. આ વર્ષ કેવું રહેશે? જેનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને, જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોના આ વર્ષ દરમિયાન સુંદર મજાનો લાભ મળી શકશે. તમારા કાર્યોને તમે સિદ્ધ કરી શકશો. તમારી મનોકામનાઓ અવશ્ય પરિપૂર્ણ થતી જણાશે અને અવશ્ય તમારા જીવનમાં તમને સારી એવી પ્રગતિ પ્રાપ્ત થઈ શકશે. તમારા જીવનમાં સારો લાભ મેળવવા માટે, ઉત્તમ પ્રકારના ફાયદા પ્રાપ્ત કરવા માટે ભગવાન ગણપતિની ઉપાસના નિત્યને માટે કરજો. ભગવાન ગણેશની આરાધના આપને સુંદર મજાનો લાભ આપી શકશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે ને તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષ દરમિયાન તમને સંતાન સંબંધિત સમસ્યાઓ તમારી દૂર થઈ શકશે અને અવશ્ય આપ સારો લાભ મેળવી શકો. ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના વિશેષ માત્રામાં તમને સફળતા આપી શકે એમ છે. દર્શક મિત્રો, કર્જની સમસ્યા છે, કર્જ ચૂકવી નથી શકતા, એક કર્જ માટે બીજું કર્જ લેવું પડે છે, તો કયો ઉપાય કરવો જોઈએ? મંગળવારનો ઉપવાસ તમારે રાખવો જોઈએ. મંગળવારનો ઉપવાસ રાખવો જોઈએ અને બની શકે ત્યાં સુધી મીઠું એટલે કે નમક એનું સેવન આ દિવસે ન કરવું જોઈએ. જો તમે નમક એટલે કે મીઠું આ દિવસે નહીં આરોગો, મંગળવારનો ઉપવાસ કરશો તો એનાથી પોઝિટિવ લાભ રહેશે. રોજ સવારના પૂરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ તમને વિશેષ માત્રામાં સફળતા મળી શકે. જો તમારે કર્જની સમસ્યા વધારે હોય, કોર્ટ કચેરીને લગતી સમસ્યા પણ વધારે હોય તો મંગળવારના દિવસે જવ વહેતા જલની અંદર પધરાવવા જોઈએ. એનાથી પણ આ સમસ્યા તમારી દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ આપશે. મંગળ દોષ છે, જીવનમાં સમસ્યા આપી રહ્યો છે, તો મીઠી વસ્તુઓનું દાન મંગળવારના દિવસે કરવું જોઈએ. માલપુવાનું દાન મંગળવારના દિવસે કરવું જોઈએ. મંગળ દોષને લગતી સમસ્યામાંથી તમને લાભ મળી શકે. મંગળના મંત્રનો જપ જો બપોરના સમયે કરવામાં આવે તો મંગળનો અશુભ પ્રભાવ દૂર થાય છે અને પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તો મંગળનો મંત્ર કયો છે? તો મંગળનો મંત્ર જો ક્રામ ક્રીમ ક્રોમ સહભૌમાય નમઃ. બીજો મંત્ર છે ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તં ચ મંગલમ પ્રણમામ્યહમ. આવા અનેક મંગળના મંત્રો છે અને એ મંગળના મંત્રનો જપ કરવાથી અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થાય. કર્જને લગતી, કોર્ટ કચેરીને લગતી અને દાંપત્ય જીવનને લગતી સમસ્યાઓ તમે દૂર કરી શકો છો. આજનો શુભાંકની વાત કરીએ દર્શક મિત્રો, આજના અંકની જો વાત કરીએ તો 9 અંક આજે તમારા માટે લાભદાયી છે. 9 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળી શકશે. આજના દિવસની અંદર કલરની વાત કરીએ તો મરૂન અને ઘેરો લાલ કલર તમને સારી સફળતા આપી શકશે. આજનો શુભ સમય સવારે 10:47 થી 2:10 સુધીનો રહેશે ને જ્યારે રાહુકાલની વાત કરીએ તો બપોરે 3 થી 4:30 વાગ્યા સુધી રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જ જરૂરી રહેશે. આજની શુભ દિશા ઉત્તર બની રહી છે. અશુભ દિશાની આજે વાત કરીએ તો પશ્ચિમ અને વાયવ્ય દિશા આજે અશુભ બની રહી છે. મકર રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, આજે શું કરવું જોઈએ? આજે ઋણ મોચન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. કર્જને લગતી સમસ્યા દૂર થશે, અવશ્ય સારો લાભ મળી શકશે. અને આજના દિવસની અંદર નાણાકીય વ્યવહારમાં પૈસા લેવામાં અને પૈસા દેવામાં સાવધાની રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે. બની શકે ત્યાં સુધી આજે ઉધાર નાણાં ન લેતા, નહીતર કર્જની સમસ્યા વધી શકે એમ છે. ઓમ ધરાત્મજાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ અને બને ત્યાં સુધી બેસનના લાડુનું દાન કરવું તમારા માટે લાભદાયી રહેશે. અવશ્ય એના દ્વારા તમને સારી સફળતા મળી શકશે. દર્શક મિત્રો, તમારા ફોન કોલ્સ નથી લાગી રહ્યા, તમારે તમારી સમસ્યાનું સમાધાન કરવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. પત્ર વ્યવહાર ઉપર આપ આપની સમસ્યા મોકલી શકો છો. તમારે મને રૂબરૂ મળવું છે, જ્યોતિષને લગતી સમસ્યા હોય કે વાસ્તુને લગતી સમસ્યા હોય, એના માટે તમારે સમાધાન જોઈએ છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને અમદાવાદ ઓફિસે આપ રૂબરૂ મળી શકો છો, તમારી સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.